નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો 28/4/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોયા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીના ભાવ આજે જોઈએ તો 1 ગ્રામ ચાંદી 260 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો 2080 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2600 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,60,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ આજે ફરી એકવાર ભાવ છે તે સ્થિર રહ્યા હતા। કોઈ પણ પ્રકારની વધઘટ ચાંદીની બજારમાં જોવા નહોતી મળી। જ્યારે આજે 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો ખાસ કરીને 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,160 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,13,280, 10 ગ્રામ સોનું 1,41,600 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 14,16,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 3,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું આજે 15,447 રૂપિયા, 8 ગ્રામ સોનું 1,23,576 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,54,470 અને 100 ગ્રામ સોનું આજે 15,44,700 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામ ભાવમાં 3,800 રૂપિયાનો વધારો થયો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો ખાસ કરીને 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,587 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો 92,696 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 1,15,870 અને 100 ગ્રામ સોનું આજે 11,58,700 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારમાં આમ જોવા જઈએ તો છેલ્લા એક અઠવાડિયાની અંદર ખાસ કોઈ મોટા એવા વધારા ઘટાડા જોવા મળી રહ્યા નથી। એનું મુખ્ય કારણ જોવા જઈએ તો યુદ્ધની પરિસ્થિતિ છે તેમાં થોડી સ્થિરતાનો માહોલ છેલ્લા અઠવાડિયાથી બનેલો છે અને એક પ્રકારે સીઝ ફાયરના લીધે ખાસ કોઈ મોટી હલચલ જોવા મળી રહી નથી અને આના પરિણામ સ્વરૂપે બજારમાં અત્યારે ખાસ મોટી હલચલ થઈ રહી નથી। અત્યારે આમ જોવા જઈએ તો અમેરિકા અને ઈરાન જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એની વચ્ચે બંને વચ્ચે એક અવરોધ ઉભો જોવા મળી રહ્યો છે। અમેરિકા સંપૂર્ણપણે ખોલવા માંગે છે પરંતુ તેમણે પોતાનો જે સૈન્ય કાફલો છે તે પણ ત્યાં ખડકેલો જોવા મળી રહ્યો છે અને ઈરાન છે તે પણ પીછેહટ કરવાના મૂડમાં નથી। ત્યારે આ પરિસ્થિતિઓ વચ્ચે એક પ્રકારે માહોલ હજી સ્થિર બનેલો છે। કોઈ પ્રકારની હલચલ થશે તો બજારમાં પણ તેની સીધી ઇફેક્ટ જોવા મળશે અને તેની હલચલ છે તે પણ બજારમાં જોવા મળશે। ત્યારે ખાસ કરીને મિત્રો જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે પણ સતત નબળો પડી રહ્યો છે। 94 રૂપિયાને પાર કરી ગયેલો ડોલર સામે રૂપિયો છે તે હજી પણ નબળો પડશે તો આ સંજોગોમાં તેની પણ ઇફેક્ટ છે તે બજાર ઉપર જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। તો આ પ્રકારની શક્યતાઓ વચ્ચે બજારમાં આજે સામાન્ય ઘટાડો વધારો જોવા મળી રહ્યો છે।